એક હતો દલો તરવાડી. દલા તરવાડીની વહુને રીંગણ ખૂબ ભાવે. આથી તેણે તરવાડીને કહ્યું, તરવાડીજી, થોડા રીંગણ લઈ આવો ને. તો તરવાડી તો રીંગણ લેવા માટે નીકળ્યા. તેણે ઠચુક ઠચુક ચપ્પલ પહેર્યા, માથે પાઘડી બાંધી, હાથમાં લાકડી લીધી અને થેલી લઈને તો રીંગણ લેવા નીકળી પડ્યા. તે બાજુમાં આવેલ વસરામ ભુવાના ખેતરે જાય છે. વસરામ ભુવાના ખેતરે જઈ ચાંપલી ખોલી જુએ છે, પણ ત્યાં કોઈ પણ દેખાતું નથી. તે વસરામ ભુવાના નામની 2-4 સાચી ખોટી બૂમો પાડે છે, વસરામ ભુવા, ઓ વસરામ ભુવા, પરંતુ કોઈ જવાબ મળતો નથી. આથી તે કહે છે કે ભલે વસરામ ભુવા નથી, પણ તેની વાડી તો છે ને, ચાલને વાડીને જ પૂછી લઉં. પછી દલા તરવાડી તો આમ વિચારી વાડીની અંદર જાય છે અને પૂછે છે, વાડી રે વાડી, રીંગણ લઉં 2-4? પણ વાડી થોડી કાંઈ જવાબ આપે. આથી પોતે ને પોતે જ જવાબ આપે છે, 2-4 શું કરવાની, લ્યો ને 10-12. આમ કહી એ તો સારા સારા કૂણા કૂણા સરસ મજાના રીંગણ વીણવા લાગી જાય છે અને રીંગણની થેલી ભરી પોતાના ઘરે જતા રહે છે. રીંગણ આપી તેને બહુ સરસ મજાના રવૈયા બનાવે છે અને બંને રવૈયા એટલે કે ભરેલા રીંગણ કરી અને ખાય છે. થોડા દિવસ પછી ફરી તેની વહુ કહે છે, તરવાડીજી, થોડા રીંગણ લઈ આવો ને. તરવાડી તો ફરીથી ચપ્પલ પહેરી, હાથમાં લાકડી લઈ, થેલી લઈ અને રીંગણ લેવા માટે નીકળી પડે છે. ફરીથી વસરામ ભુવાના ખેતરે જાય છે અને જુએ છે, પણ ત્યાં કોઈ પણ દેખાતું નથી. આથી ફરીથી પૂછે છે, વાડી રે વાડી, રીંગણ લઉં 2-4? વાડી જવાબ થોડી આપે કાંઈ, એટલે પોતે ને પોતે જ જવાબ આપે છે, 2-4 શું કરવાને, લ્યો ને 10-12. આમ કહી તે તો સારા સારા જે રીંગણ થયા હોય છે તે વીણવા લાગી જાય છે. ત્યારબાદ દલા તરવાડી રીંગણ લઈ ઘરે જાય છે અને સરસ મજાના રવૈયા કરીને ખાય છે. આ બાજુ વસરામ ભુવા પણ પોતાના ખેતરમાં જુએ છે તો તેને રીંગણ ઓછા થતા હોય એવું લાગે છે અને તેને લાગે છે કે નક્કી કોઈ ચોર હોવો જોઈએ. એટલે તે વિચારે છે કે આ ચોરને તો મારે પકડવો જ છે. આ ચોરને પકડવા માટે તે એક ઝાડ ઉપર ચડી જાય છે. ઝાડ ઉપર ચડી અને ચોરના આવવાની રાહ જુએ છે અને કહે છે કે આજ તો એ ચોરને પકડી જ પાડવો છે મારે તો. થોડી વાર થઈ ત્યાં તો ફરી દલા તરવાડી આવ્યો. દલા તરવાડી ખેતરમાં જુએ છે, પણ કોઈ દેખાતું નથી. આથી પોતે ને પોતે જ બૂમો પાડે છે, વાડી રે વાડી, રીંગણ લઉં 2-4? અને વાડી જવાબ ન આપે એટલે પોતે જ જવાબ આપે છે, 2-4 શું કરવાને, લ્યો ને 10-12. આમ કહી તે તો રીંગણ વીણવા લાગે છે. જેવા રીંગણ વીણતા હોય છે ત્યાં જ વસરામ ભુવા તેને પકડી પાડે છે અને દલા તરવાડી તો કહે છે, અરે રે, અમે થોડા કંઈ ચોર છીએ, હું તો વાડીને પૂછીને જ રીંગણ લઉં છું. વસરામ ભુવા કહે, ઊભા રહ્યો, ચાલો મારી સાથે, એમ કહી કૂવા પાસે લઈ જાય છે અને કૂવા ઉપર ચડાવી વસરામ ભુવા તો કૂવાને પૂછે છે, કૂવા રે ભાઈ કૂવા, ડૂબકા ખવડાવું 2-4?
પછી કૂવો તો કાંઈ જવાબ આપે. આથી વસરામ ભુવા પોતે ને પોતે જવાબ આપે છે કે 2-4 શું કરવાને, ખવડાવો ને 10-12. આ સાંભળી દલા તરવાડી તો કરગરવા લાગે છે કે મને માફ કરી દો, હવે હું આવું કોઈ દિવસ કરીશ નહીં. વસરામ ભુવાને તો દયા આવી જાય છે અને તે દલા તરવાડીને કૂવા ઉપરથી નીચે ઉતારી લે છે. દલા તરવાડી તો ફરીથી વસરામ ભુવાની માફી માંગે છે અને કહે છે કે આજ પછી ક્યારેય હું મફતનું લેવાની દાનત રાખીશ નહીં. ત્યારની ઘડી અને આજનો દિવસ દલા તરવાડીએ કોઈ દિવસ કોઈ પણ વસ્તુ પૂછ્યા વગર લીધી નથી.